નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે વાત કરીશું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમે 30,000 રૂપિયા સુધી પગાર મેળવી શકો છો. તો ચાલો મેળવી લઈએ આ વિડીયોના અંદર સમગ્ર ભરતી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી. કઈ પોસ્ટ પર જગ્યા ખાલી છે, કેટલી જગ્યા ખાલી છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કેટલો તમારા પાસે અનુભવ હોવો જોઈએ અને મહિને તમે કેટલો પગાર મેળવી શકો છો. તારાપુર નગરપાલિકા જિલ્લો આણંદ ખાતે 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટેની નોકરી માટે જાહેરાત બહાર પડાયેલી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજ્યના તારાપુર નગરપાલિકા ખાતે સિટી મેનેજર MIS તથા સિટી મેનેજર SWMની જગ્યા પર છે એ આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં તારીખ 18/8/2025થી તારાપુર નગરપાલિકા કચેરી મુખ્ય બજાર તારાપુર જિલ્લો આણંદ ખાતે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલો ફક્ત રજિસ્ટર AD અથવા તો સ્પીડ પોસ્ટ કરી સમયમર્યાદા બહાર આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે મિત્રો, તારીખ 18/8/2025 સુધીમાં તમારે અરજી છે એ મોકલી દેવાની રહેશે. હવે વાત કરીશું કે સિટી મેનેજર MIS એક જગ્યા ખાલી છે, જેમાં મિત્રો જેમણે BE, BTech IT, ME, MTech IT, BCA, BSc IT, MCA અથવા તો MSc IT આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો, તમારા પાસે 1 વર્ષનો નોકરીને લગતો અનુભવ છે, તો તમે આમાં અરજી કરી શકશો. મહિને તમને 30,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. સિટી મેનેજરની પોસ્ટ પર વાત કરીએ તો તેમાં એક જગ્યા ખાલી છે, જેમાં BE, BTech એન્વાયરમેન્ટ, BE, BTech સિવિલ, ME, MTech એન્વાયરમેન્ટ અથવા તો ME, MTech સિવિલ આમાંની તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો, 1 વર્ષનો તમારા પાસે ડિગ્રી મેળવ્યા પછીનો એક્સપિરિયન્સ છે, તો તમે અરજી કરી શકશો. મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, તારીખ 18/8/2025 સુધીમાં તમારે છે અરજી મોકલી દેવાની છે. એડ્રેસ નોંધી લેશો: તારાપુર નગરપાલિકા કચેરી, મુખ્ય બજાર તારાપુર, જિલ્લો આણંદ ખાતે મોકલી દેવાની છે. મિત્રો, જ્યારે આવી રીતે અરજી મોકલીએ છીએ ત્યારે સૌપ્રથમ તમારે તમારું એક રિઝ્યુમ બનાવી નાખવાનું છે. એ રિઝ્યુમના અંદર તમારી સમગ્ર ડિટેલ એડ કરી દેવાની છે. જ્યારે તમે આ ડોક્યુમેન્ટ્સ માટે એક સેટ બનાવો છો તો 10મા ધોરણનું રિઝલ્ટ પ્રથમ આવશે, ત્યારબાદ તમારું 12મા ધોરણનું રિઝલ્ટ આવશે, તમારું લિવિંગ સર્ટી આવશે, તમે ગ્રેજ્યુએટ થયેલા છો, માનો કે તમે BCA કરેલું છે, MSc IT કરેલું છે, કંઈ પણ કરેલું છે, તો તેના તમારા છેલ્લા સેમેસ્ટરની રિઝલ્ટ, તમારા બધા પછી તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમે માસ્ટર કર્યું છે તો તેના જે તમારું છેલ્લું લાસ્ટ રિઝલ્ટ હોય તે રિઝલ્ટ, ડિગ્રી સર્ટિફિકેટ, ત્યારબાદનો તમારા પાસે એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે. બંને પોસ્ટ માટે આપણા પાસે એક્સપિરિયન્સ માંગેલું છે. તમે 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ, એ તમારે તેમાં જોઈન્ટ કરવાનો છે. આ રીતે સરસ મજાનો સેટ બનાવી નાખવાનો છે. તમે ID પ્રૂફ તરીકે તમે કોઈ પણ તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ મોકલી શકો છો, પણ આમાં આપણા પાસે માંગ્યું નથી. તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો મોકલવાનો છે. અને ખાસ એક વસ્તુ યાદ રાખી લેવાની છે કે જ્યારે તમે અરજી લખો છો તો કઈ જગ્યા માટે તમે અરજી કરો છો તે જગ્યાની ખાસ તમારે સૌપ્રથમ તો અરજી લખતા શીખી જવી પડશે. માનો કે તમે સિટી મેનેજર માટે એપ્લાય કરો છો તો તમારે છે એ પ્રતિશ્રી તારાપુર નગરપાલિકાને સંબોધી અને તમારે અરજી લખવાની થશે. જમણી સાઈડ તમારું એડ્રેસ આવશે, ડાબી સાઈડ એ કોને સંબોધીને લખો છો એ આવશે, વિષયમાં તમે કઈ જગ્યા માટે અરજી કરો છો એ માહિતી આવશે. બધું વ્યવસ્થિત રીતે તમારે અરજી કરી નીચે સિગ્નેચર કરી અને તમારે છે તમારા ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે. મિત્રો, લાસ્ટ ડેટ 18 તારીખ છે. હજી આપણા પાસે છે એ આઈ થિંક 15 દિવસનો સમય છે. 15 દિવસના અંદર તમારે મળી જાય એ રીતે મોકલવાની છે. રજિસ્ટર રેડી કે સ્પીડ પોસ્ટ કરીને મોકલજો. અને મિત્રો, આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચી જાય તો એને સરસ મજાના પગારવાળી નોકરી મળી શકે છે. અને આપણા પાસે પણ મિત્રો ક્યારેક કોઈક ઉપયોગી માહિતી પહોંચાડી હશે ત્યારે જ આપણે છે એ માહિતીથી જાગૃત થયા છીએ. તો આપણે પણ કેમ નહીં આવી કોઈ પણ માહિતી, એવું નહીં કે આ એક વિડીયો જ તે, કોઈ પણ ઉપયોગી વિડીયો તમને લાગે તો એને ત્વરિત શેર કરવો જોઈએ, જેથી કરી અને
બીજા લોકો છે તેના નોલેજમાં પણ આપણે વધારો કરી શકીએ. ધન્યવાદ મિત્રો.